વસો તાલુકાના પીચ મુકામે આવેલા શાહી કબ્રસ્તાનમાં અગાઉના દિવસ પીચ ગામના જ મુન્નાભાઈ તથા પ્રવીણભાઈ જીસીબીના ડ્રાઈવર અને અન્ય અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી કે જીઈબીની પૂર્વ મંજૂરી લીધા વિના સુરુચિત કાવતરું રચી કબ્રસ્તાનમાં રાત્રિના સમયે પ્રવેશી વર્ષો જૂની કબરો પર જીસીબી ફેરવી નાખ્યું અને થાંભલાઓ ઉખાડીને લઈ ગયા, જેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ત્યાંના ટ્રસ્ટી મોહમ્મદ સાજુદ્દીન કમુદ્દીન મલિક દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને વસો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને લિખિતમાં ફરિયાદ 22/6/2024ના રોજ આપેલ હોવા છતાં આજ દિન સુધી ફરિયાદ દાખલ ન થતાં નડિયાદના સોહેલભાઈ ચિસ્તિયાએ પોતાની ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ વસો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મળી તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી। શું નામ છે આપનું? મારું નામ સોહેલ ચિસ્તિયા છે। હા, અને કયા વિષય પર આજે અહીં તમે ઉપસ્થિત છો? અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છીએ અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાંભલો જીઈબીની મંજૂરી નહીં, કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી નહીં, કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું હમણાં આમાં બહાનું લાગે છે, પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરવી પાડી। તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી। એ ફરિયાદ કરવામાં પણ આજે 10 દિવસ થઈ ગયા છે, પણ એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નહીં। એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા। એમને એ બાંયધરી આપી છે કે ભાઈ 24 થી 48 કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવાળા વિરુદ્ધ લગાવી અટક કરીશું।